નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે અમારા વિડીયોને એક લાઇક કરી ખેડૂ પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો. ગુજરાતમાં હાલમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા દર્શાવી નથી. આગામી 7 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાય તેવી શક્યતા છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના હવે ગંભીર મુદ્દા પર કેન્દ્ર સરકારે પોતે સામે આવીને વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે, જે સામાન્ય જનતા માટે મોટી રાહતના સમાચાર છે. ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરીને દેશને ખાતરી આપવામાં આવી છે કે ઇંધણનો ભંડાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. મંત્રાલયે જનતાને અપીલ કરી છે કે તેઓ પેનિક બાઇંગ એટલે કે ગભરાટમાં આવીને બિનજરૂરી ખરીદી કરવાનું બંધ કરે, કારણ કે દેશમાં ઉત્પાદન માંગ કરતાં ઘણું વધારે છે. સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલિયન પીએમ જોર્જિયા મેલોની અને મેલોડી ટોફી એક્સચેન્જનો વિડીયો વાયરલ થયા બાદ પાર્લે પ્રોડક્ટ્સ આ ટોફીનું ઉત્પાદન યુદ્ધના ધોરણે વધારી દીધું છે. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ મયંક શાહે ગુરુવારે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પીએમ મોદી દ્વારા આ સ્વદેશી બ્રાન્ડને મળેલા વૈશ્વિક સમર્થનને કંપની હવે વધુ આગળ લઈ જશે. માર્કેટમાંથી મળેલા શરૂઆતી ફીડબેક મુજબ ડિસ્ટ્રીબ્યુટર્સ તરફથી અચાનક ભારે ડિમાન્ડ આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કેન્દ્રીય મંત્રી પરિષદની એક લાંબી અને મહત્વની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક નવી દિલ્હીના ભારત મંડપમાં યોજાઈ અને લગભગ 4.5 કલાક સુધી ચાલી હતી. બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓને સ્પષ્ટ મેસેજ આપ્યો કે સરકારના તમામ પેન્ડિંગ કામ ફટાફટ પૂરા કરવામાં આવે અને કામકાજમાં તેજી લાવો. આ બેઠક સાંજના 5 વાગ્યાથી શરૂ થઈ અને મોડી રાત્રે સુધી ચાલી હતી. બસ હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. ત્યાર પહેલાં અમારા વિડીયોને એક લાઇક કરી ખેડૂ પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો.